ગુજરાત સહિત દેશભરમાં મકર સંક્રાંતિ સાથે અન્ય રાજ્યોના ધાર્મિક ઉત્સવની તાળામાર તૈયારીઓ થઈ રહી છે। ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકારે પહેલીવાર એવો નિયમ બનાવ્યો જેથી પતંગ રસિયાઓ પૂછવા લાગ્યા છે કેવી રીતે બનાવીશ મકર સંક્રાંતિ। ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે પહેલીવાર રાજ્ય સરકારે એવું ફરમાન કર્યું છે જે આ અગાઉ ક્યારેય નથી કર્યું। સરકારે 3 ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ ઉપરાંત કાચા પાયે માંજેલા પર પ્રતિબંધ લાદ્યો છે। હવે બજારમાં માંજા તૈયાર કરનારા કારીગરોએ ઓલમોસ્ટ 2 મહિનાથી ગુજરાતમાં ડેરા તાંબુ તાણી હજારો માંજા તૈયાર કરી નાખ્યા છે અને હજુ પણ 13મી ખરીદારીની કતલની રાત છે। તો સુરતથી માંડીને બરેલીની દોરીઓ બજારમાં વેચાય છે અને સરકારનો ઉદ્દેશ્ય જીવદયા છે। મિત્રો, અત્યારે સૂર્યદેવ આસમાનમાંથી સોનેરી કિરણો વરસાવી રહ્યા છે। ઉત્તરાયણ એ સૂર્ય દેવતાની આરાધના કરવાનો ઉત્તમ દિવસ છે। સૂર્યનારાયણની ઉપાસના આ પર્વ સદીઓથી હિન્દુ સંસ્કૃતિમાં સૂર્ય દેવતાની પૂજન અર્ચનની પરંપરાનું રહ્યું છે। ઉત્તરાયણનું પર્વ પ્રકૃતિ અનુસાર જીવવાનું શીખવે છે। પતંગ ઉત્સવ એ મનુષ્યને પ્રગતિ અને સાથે પ્રકૃતિનો પૂજાનો પણ સંદેશ આપે છે। પતંગ ઉત્સવ ચિત્તકાળની આળસ ખંખેરી અને નવી ઉર્જાનો સંચાર કરવા માટે પ્રેરણા આપે છે। આ પતંગ મહોત્સવ મારફત એકતાના પ્રતીક્ષમાં આપણા તહેવારો સમાજમાં સૌને સાથે મળી અને વિકાસ કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે। ગુજરાતમાં દર વર્ષે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી માંજા તૈયાર કરવા કારીગરો ખાસ કરીને આવે છે। દોરી તૈયાર કરવા સરસ, ચોખા રંગ અને કાચનો મહાત્મ્ય ઉપયોગ થતો હોય છે, ત્યારે આ કારીગર શું કહે છે કાચવાળા માંજાના પ્રતિબંધ અંગે। जावेद भाई डोरी वाला। कहाँ से आए? कलकत्ता से। जावेद भाई, कितने दिन आप यहाँ डेरा डालते हैं? 2 महीने 2 महीना रहते हैं यहाँ, डोरी का काम करते हैं। हाँ, जो खर्च हम लोग इतने इंसान हैं, सब मिल के हम लोग खाते पीते हैं, खर्चा करते हैं, इसका कोई अंदाज नहीं है ना। जावेद भाई, एक गुजरात सरकार ने नया नियम निकाला है। हाँ हाँ, ग्लास वाली डोरी, कांच वाली, कांच का इस्तेमाल नहीं कर पाएंगे। हाँ। क्या क्या इस्तेमाल किया जाता है इसको रंगने के लिए? इसमें कुछ नहीं है, खाली चावल है, साबु है, कलर है, कांच है। कांच किस तरह का कांच आप इस्तेमाल? कांच पाउडर कांच होता है। पाउडर कांच होता है। हाँ, जैसे मुंह में लगता है ना पाउडर, हाँ। ऐसा। तो इससे कोई नुकसान होने की संभावना है? इससे नुकसान नहीं होती है। नुकसान होती है चाइना डोरी से। पक्षी पंखी सब जो हैं, ये लोग कड़ी आते हैं, इंसान की गर्दन कड़ी आती है, हाथ कड़ी आता है, वो चाइना डोरी से होती है। कितने लोग कलकत्ता से आप आए हैं? 70-80 होंगे। सरकार के मानदंडों का ध्यान रखते हुए आप हाँ। मांझा बनाते हैं? हाँ, ये तो माने अभी ये पहली वक्त ऐसा हुआ है कि डोरी में कांच मत डालो, ये पहली वक्त हुआ। हम तो बचपन से आते हैं, छोटे से थे जब से हम आते हैं, पहले कारीगरी करते थे, अभी खुद का धंधा करते हैं। तो ये पहली वक्त हुआ कि डोरी में कांच मत डालो। आज के छाप में मैंने सुना, हमने देखा नहीं, गुजराती में जानता नहीं, 2-3 इंसान आए थे, उन लोगों ने किया कि डोरी में कांच मत डालो। तो डोरी में कांच नहीं डालेंगे तो फिर डोरी कहलाएगी कैसे? ये तो पतंग की डोरी है, ये तो एक दूसरे को काटती है, ये एक माने खुशी का मौका होता है। आप लोग क्या बोलते हो? हाँ, खुशी का मौका होता है, जो सब ढाबे पे चढ़ते हैं, एक दूसरे की खुशी मनाते हैं, बस। और नहीं, कांच नहीं डालेंगे तो डोरी कहलाएगी कैसे? નાગરિકો દોરાની રીલ અને ફિરકી લઈને આવે છે। કારીગરો અત્યારે સસ્તામાં માંજા તૈયાર કરી આપે છે, પરંતુ 12 તારીખ પછી માંજાના ભાવમાં પણ ઉછાળો આવશે। પોલીસ પણ રાજ્ય સરકારના ફરમાન પર પૂરતું ધ્યાન આપી રહી છે। નમસ્તે, હું રીમા મુનશી, ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર। આગામી ઉત્તરાયણ તારીખ 14 તથા 15મીના રોજ ઉજવાનાર છે। નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે। આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર
માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમચેતીના પગલાં રૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. તારીખ 21/12/2024થી આજ દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલાંમાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાવેલા દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. ચાઇનીઝ માંજા, તુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓના વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેના ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો બને છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર અનુસંધાને તારીખ 10મી જાન્યુઆરીથી તારીખ 31મી જાન્યુઆરી સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પ્રકારના વ્યક્તિની ઈજા અથવા તો ભય પ્રમાણે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં તે રીતેના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવેલ છે. તથા અમદાવાદ શહેર પોલીસ વતી તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ તહેવાર તમામ નાગરિકો સલામતી અને શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસને મદદરૂપ થશો તથા સહકાર આપશો. થેન્ક યુ. પોલીસ દાવો કરતા કહે છે કે કેટલાક ઝડપાયા છે, પણ કાચવાળા માંજા તૈયાર કરનારા કેટલાક કારીગરો ઝડપાયા છે. અમદાવાદ સહિત રાજ્યભરની દુકાનોમાં કેવી રીતે ચેકિંગ થશે? રસ્તા પર છેલ્લી રાત્રે ભરાતા પતંગ દોરીના બજાર પર કેવી રીતે ચેકિંગથી કાર્યવાહી કરાશે? તેના કોઈ પણ જવાબ અત્યારે નથી. ગુજરાતના પતંગ રસિયાઓમાં પણ અવઢવ છે કે કેવી રીતે પતંગ ઉડાડાશે. રશ્મિન સોંદરવા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.